નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો આ મહિનાને લઈને અંબાલા પટેલની આગાહી મળી આવી છે। તો ગુજરાતમાં વરસાદી માહોલની વચ્ચે હવામાન નિષ્ણાત અંબાલા પટેલની આગાહી સામે આવી છે। તો તે અનુસાર આગામી 9 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહેશે। તો 11 થી લઈને 22 સપ્ટેમ્બર દરમિયાન પણ વરસાદની સંભાવના છે। તો પંચમહાલ, મહેસાણા અને બનાસકાંઠામાં પણ ભારે વરસાદ વરસી શકે છે। તો આ સિવાય મધ્ય ગુજરાતમાં પણ છૂટો છવાયો વરસાદ આવી શકે છે। તો તેમજ અમદાવાદ અને ગાંધીનગરમાં પણ હળવાથી ભારે તેમજ પૂર્વ ગુજરાતના વિસ્તારમાં પણ વરસાદી ઝાપટા પડી શકે છે। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। રાજ્યમાં 24 કલાક સુધીમાં 187 કરતાં વધારે તાલુકાઓમાં વરસાદ જોવા મળ્યો છે। તો હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે હજુ પણ મેઘરાજા ઘણા બધા વિસ્તારોમાં મન મૂકીને વરસી રહ્યા છે। તો ત્યારે રાજ્યમાં 24 કલાક સુધીમાં 187 કરતાં વધારે તાલુકાઓમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે। તો જેમાં સૌથી વધારે માણસા અને વિજાપુરમાં વરસાદ નોંધાયો છે। તો ત્યારે હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી હજુ પણ 7 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે। તો દોસ્તો તમારા વિસ્તારમાં પણ વરસાદી માહોલ છે કે નહીં, ફટાફટ નીચે કોમેન્ટ કરીને જણાવજો। તો દોસ્તો આગળના વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે। ગઈકાલે દેશભરમાં શિક્ષક દિવસની ઉજવણી વચ્ચે ગુજરાતમાં મોટી જાહેરાત કરવામાં આવી છે। તો શિક્ષકોની ભરતીને લઈને શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે જણાવ્યું છે કે ભરતીની પ્રક્રિયા એ સતત ચાલતી પ્રક્રિયા છે। તો શિક્ષકોની ભરતી માટેનું કેલેન્ડર પણ તૈયાર કરાયું છે। તે અનુસાર આગામી સમયમાં ભરતીની પ્રક્રિયા કરાશે। તો રાજ્યમાં 24,700 જેટલા શિક્ષકોની ભરતી થશે, જેમાં 8 માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં 7,500 જેટલા શિક્ષકોની ભરતી કરવામાં આવશે। તો સીએમના માર્ગદર્શન હેઠળ કામગીરી ચાલી રહી છે। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। બાપાના આગમન ઉપર 50 કરોડનો ખર્ચ। તો ગણેશોત્સવ માટે સુરતીઓ તૈયાર છે। તો બાપાની આગમન યાત્રામાં હાઈટેક મ્યુઝિક, લાઇટ સિસ્ટમ અને અન્ય શહેર કે રાજ્યના કલાકારો પણ જોવા મળે છે। તો સુરત શહેરમાં 8,000 જેટલા ગણેશ મંડળો શોભાયાત્રા કાઢે છે, જેમાં ચાલુ વર્ષે અંદાજે 50 કરોડનો ખર્ચ થવાનો છે। તો સુરતના 20 જેટલા મંડળોએ આગમનની યાત્રા પાછળ સરેરાશ 25 લાખ, 30 મંડળોએ સરેરાશ 15 લાખ અને 50 મંડળોએ 10 લાખનું બજેટ રાખ્યું છે। તો જેમાં 100 જેટલા મોટા મંડળો જે 14.5 કરોડનો ખર્ચ કરવાના છે। તો દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચાર વિશે વાત કરવામાં આવે તો લોકોને પડ્યા ઉપર પાટું જેવી પરિસ્થિતિ જોવા મળી છે। તો શાકભાજીના ભાવમાં ધરખમ વધારો થયો છે। જ્યાં દોસ્તો ભારે વરસાદના પગલે શાકભાજીના ભાવમાં વધારો થતાં ગૃહિણીઓનું બજેટ ઉપર ભારે અસર જોવા મળી છે। તો માર્કેટમાં ડુંગળી ₹60 પ્રતિ કિલોએ પહોંચી છે। તો પરવળનો ભાવ પણ 100 થી લઈને 120 રૂપિયા પ્રતિ કિલો છે। તો આ સિવાય કંકોડા 140 થી 150 રૂપિયા પ્રતિ કિલો, ફ્લાવરનો ભાવ પ્રતિ કિલોએ 100 થી લઈને 120 પહોંચી ગયો છે। તો ગુવાર પણ 80 થી લઈને 100 રૂપિયા પ્રતિ કિલો, કોથમરીનો ભાવ 300 રૂપિયા અને લીંબુનો ભાવ 200 રૂપિયા પ્રતિ કિલો ઉપર થઈ ગયો છે। ત્યારબાદ દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે। ધોરણ 9 અને 10ની પરીક્ષાની પદ્ધતિમાં થયો મોટો ફેરફાર। જ્યાં દોસ્તો રાજ્યમાં ધોરણ 9 અને 11ની પરીક્ષા પદ્ધતિમાં મોટા ફેરફારો કરવામાં આવ્યા છે। તો હવે વર્ણનાત્મક પ્રશ્નના આંતરિક વિકલ્પમાં આપવાની જગ્યાએ પ્રશ્નના જનરલ વિકલ્પ આપવામાં આવે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે। તો આ ઉપરાંત હેતુલક્ષી પ્રશ્નોનો ગુણભાર પણ વધારીને 20%ની જગ્યાએ 30% કરી દેવામાં આવ્યો છે। તો વર્ણનાત્મક પ્રશ્નોનો ગુણભાર 80%ની જગ્યાએ 70% કરી દેવામાં આવ્યો છે। ત્યાર પછી દોસ્તો ઝડપથી આ સિવાયના બીજા સમાચારની આગળ વાત કરવામાં આવે તો પેન્શનરોને લઈને કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય। જ્યાં દોસ્તો મોદી સરકારે પેન્શનરોને લઈને મોટો નિર્ણય લીધો છે। તો હવે દેશના કોઈ પણ ભાગમાં રહેતા પેન્શન ધારકોને પેન્શન માટે વધુ ભટકવું નહીં પડે। તો શ્રમ મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું છે કે ઈપીએફઓની પેન્શન યોજના હેઠળ આવરી લેવામાં આવેલા પેન્શનરો જાન્યુઆરીથી કોઈ પણ બેંક અથવા તો તેની શાખામાંથી પેન્શન લઈ શકશે। તો આ તે પેન્શનરો માટે મોટી રાહત હશે જેનો નિવૃત્તિ પછી પણ પોતાના વતન જતા હોય છે।
તો દોસ્તો ત્યારબાદના આગળના બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ભારતમાં ડીમેટ એકાઉન્ટની સંખ્યા રશિયાની વસ્તી કરતાં વધુ. જી હા દોસ્તો, ભારતના ડીમેટ એકાઉન્ટની સંખ્યા હવે રશિયા, મેક્સિકો અને જાપાન જેવા દેશોની વસ્તી કરતાં પણ વધી ગઈ છે. તો ડિપોઝિટરીના તાજેતરના આંકડા અનુસાર ડીમેટ એકાઉન્ટ્સની સંખ્યાનો આંકડો પ્રથમ વખત 17 કરોડના આંકને વટાવી ગયો છે. તો આ આંકડો બાંગ્લાદેશની વસ્તીને પણ નજીક છે. તો ઓગસ્ટમાં કુલ 42.3 લાખ નવા ડીમેટ એકાઉન્ટ્સ ખોલવામાં આવ્યા હતા. ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષે લગાવ્યો ભ્રષ્ટાચારનો આરોપ. જ્યાં દોસ્તો કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર ઉપર એક વિડીયો પોસ્ટ કરીને ગુજરાત સરકાર ઉપર ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો છે. તો વિડીયોમાં તેમણે લખ્યું છે કે કચ્છના મોથલા ગામમાં આ પુલ 2 વર્ષ પહેલા જ બનાવવામાં આવ્યો હતો. તો ભ્રષ્ટાચારના કારણે તે સંપૂર્ણપણે તૂટી ગયો છે. તો આની જવાબદારી કોણ લેશે? તો ગ્રામજનો ખૂબ જ ચિંતિત છે. તો દોસ્તો ત્યાર પછીના બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળી આવ્યા છે. તો રણોત્સવના ટેન્ડર માટે હાઈકોર્ટમાં પડકાર. તો કચ્છમાં દર વર્ષે રણોત્સવના કામગીરી કરતા લલ્લુજી એન્ડ સન્સે આ વખતે રણોત્સવની કામગીરી અન્યને સોંપવામાં આવતા ટેન્ડરની પ્રક્રિયાને હાઈકોર્ટમાં પડકારી છે. તો આ વર્ષે રણોત્સવનું કામ પ્રવેગ નામની કંપનીને સોંપવામાં આવ્યું છે. તો જ્યારે લલ્લુજી એન્ડ સન્સ 2013થી રણોત્સવની કામગીરી કરતું આવ્યું છે. જો કે ગુજરાત હાઈકોર્ટે બંને પક્ષોની દલીલને સાંભળીને ચુકાદોને અનામત રાખ્યો છે. ત્યારબાદના દોસ્તો આગળના બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે. ગાંધીનગરથી ગિફ્ટ સિટી અને મોટેરાનું મેટ્રોનું પીએમ મોદીના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે. જી હા દોસ્તો, દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે 16મી તારીખે મેટ્રો રેલ પ્રોજેક્ટના બીજા તબક્કામાં ગાંધીનગર સેક્ટર 1થી લઈને ગિફ્ટ સિટી અને મોટેરા રૂટનું લોકાર્પણ કરવામાં આવશે. તો પીએમ 15થી લઈને 17 સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં પ્રવાસે આવવાના છે. તો આ દરમિયાન તેઓ વડોદરામાં પણ પૂર સહિત રાજ્યમાં ભારે વરસાદથી નુકસાનથી થયેલી તારાજી અને સાંપ્રત સ્થિતિ અંગે રાજકીય વહીવટી પાંખ સાથે સમીક્ષા બેઠક પણ કરશે. તો દોસ્તો ફટાફટ આ સિવાયના બીજા સમાચાર વિશે વાત કરવામાં આવે તો ઓગસ્ટ મહિનામાં કારના વેચાણમાં 5%નો ઘટાડો નોંધાયો છે. જ્યાં દોસ્તો દેશમાં વાહનોના વેચાણમાં ઘટાડાના કારણે ઓટોમોબાઈલ કંપનીઓની ચિંતા વધી ગઈ છે. તો ઓગસ્ટ મહિનામાં ભારતમાં પેસેન્જર વાહનોના છૂટક વેચાણમાં વાર્ષિક ધોરણે 5%નો ઘટાડો થયો છે. તો ઉદ્યોગ સંગઠન FADA એટલે કે ફાડાએ ગઈકાલે આ માહિતી આપી છે. તો FADA દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ અનુસાર ઓગસ્ટ 2024માં કુલ 3,09,053 પેસેન્જર વાહનો નોંધાયા છે. તો જ્યારે ઓગસ્ટ 2023માં આ સંખ્યા 3,23,720 હતી. ત્યાર પછી દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે. અગ્નિપથ યોજનામાં થશે મોટા ફેરફારો. તો કેન્દ્ર સરકાર ત્રણેય સેનાઓમાં ભરતી માટે અગ્નિપથ યોજનામાં મહત્વપૂર્ણ ફેરફારો કરવાની યોજના બનાવી રહી છે. તો એક વરિષ્ઠ અધિકારીએ ખુલાસો કર્યો છે કે વય મર્યાદા હવે 21થી વધારીને 23 વર્ષ કરવાની ચર્ચાઓ ચાલી રહી છે. તો આ સિવાય 4 વર્ષ પછી પસંદ કરાયેલા લોકોમાંથી માત્ર 25%ને જ નિયમિત સેવામાં લેવામાં આવે છે. પરંતુ આ સંખ્યા પણ વધારીને હવે 50% થવાની સંભાવનાઓ છે. ત્યારબાદ દોસ્તો આગળના બીજા સમાચાર શેર માર્કેટ વિશે પણ મળ્યા છે. તો ગઈકાલે નિફ્ટી 25,144 અંક ઉપર બંધ થયું હતું. જ્યાં દોસ્તો કારોબારી સપ્તાહના ચોથા દિવસે એટલે કે ગઈકાલે શેર બજાર ઘટાડા સાથે બંધ થયું હતું. તો BSE સેન્સેક્સમાં 120 પોઈન્ટના ઘટાડા સાથે 82,231 અંક ઉપર બંધ રહ્યો. જ્યારે NSEનો નિફ્ટીનો સૂચકાંક પણ 54 પોઈન્ટના ઘટાડા સાથે 25,144 અંક ઉપર બંધ રહ્યો હતો. ત્યારબાદના દોસ્તો આગળના બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. પીએમ મોદીએ સિંગાપોરમાં સેમિકન્ડક્ટરની કંપનીની લીધી મુલાકાત. જ્યાં દોસ્તો સિંગાપોરમાં પીએમ મોદીએ ત્યાંના પીએમ લોરેન્સ વાંગ સાથે સેમિકન્ડક્ટર કંપની AEM હોલ્ડિંગ્સની મુલાકાત લીધી હતી. તો તેઓએ આ મહત્વપૂર્ણ ઉદ્યોગોમાં સહકાર અંગે ચર્ચાઓ પણ કરી છે. તો પીએમ મોદીએ વિશેષમાં કહ્યું હતું કે ભારત અને સિંગાપોરની વચ્ચે ભાગીદારીમાં સેમિકન્ડક્ટર અને ટેકનોલોજી સાથે સૌથી મહત્વપૂર્ણ છે. તો ભારત આ ક્ષેત્રમાં પોતાની હાજરી વધારી રહ્યું છે. તો આમાં અમે અમારા યુવાનોને પણ વધુ તક આપવા માટે સાથે મળીને પણ કામ કરીશું.
તો દોસ્તો ફટાફટ આગળના બીજા સૌથી મોટા સમાચારની વાત કરવામાં આવે તો કાવેરી નદી ઉપરનું પુલનું નિર્માણનું કાર્ય પૂર્ણ થઈ ગયું છે. જ્યાં દોસ્તો મુંબઈ અને અમદાવાદની વચ્ચે બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. તો મુંબઈ અને અમદાવાદ વચ્ચે પ્રથમ વખત બુલેટ ટ્રેન દોડવા જઈ રહી છે. તો જેના માટે રેલવે ટ્રેકની સાથોસાથ અરબી સમુદ્રની નીચે પણ પાણીની ઊંડાણમાં ટનલ બનાવવાનું કામ પણ પૂરજોશમાં ચાલી રહ્યું છે. તો આ દરમિયાન નવસારીની કાવેરી નદી પરના બુલેટ ટ્રેન માટેના પુલનું નિર્માણનું કાર્ય પૂર્ણ થઈ ચૂક્યું છે. ત્યારે ગુજરાતમાં આકાર પામનાર 20 બ્રિજમાંથી 11 નદી ઉપરના બ્રિજનું કામ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે.